શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 157 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 158મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। 5મા અધ્યાયના પહેલા શ્લોકનો અર્થ છે, અર્જુન કહે છે, હે કૃષ્ણ, આપ કર્મોના સ્વરૂપથી ત્યાગ કરવાની અને પછી કર્મયોગની પ્રશંસા કરો છો। આથી આ બંને સાધનોમાં જે નિશ્ચિંત રૂપે કલ્યાણકારક હોય તેને મારા માટે કહો। આ શ્લોકના અર્થ પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ। કૌટુંબિક સ્નેહના કારણે અર્જુનના મનમાં યુદ્ધ ન કરવાનો ભાવ પેદા થઈ ગયો હતો। એના સમર્થનમાં અર્જુને પહેલા અધ્યાયમાં કેટલાક તર્ક અને યુક્તિઓ પણ સામે રાખી। તેમણે યુદ્ધ કરવું એને પાપ બતાવ્યું। તેઓ યુદ્ધ ન કરીને ભિક્ષાના અન્ન વડે નિર્વાહ કરવાનું શ્રેષ્ઠ સમજવા લાગ્યા અને તેમણે નિશ્ચય કરીને ભગવાનને સ્પષ્ટ કહી દીધું કે હું કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ નહીં કરું। પ્રાય વક્તાના શબ્દોનો અર્થ શ્રોતા પોતાના વિચારને અનુસાર કર્યા કરે છે। સ્વજનોને જોઈને અર્જુનના હૃદયમાં જે મોહ પેદા થયો તેના અનુસાર તેમને યુદ્ધરૂપી કર્મના ત્યાગની વાત ઉચિત પ્રતીત થવા લાગી। આથી ભગવાનના શબ્દોને તેઓ પોતાના વિચારને અનુસાર સમજી રહ્યા છે કે ભગવાન કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને પ્રચલિત પ્રણાલી અનુસાર તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની જ પ્રશંસા કરી રહ્યા છે। ચોથા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાને કર્મયોગીને બીજા કોઈ સાધન વિના અવશ્યમેવ તત્વજ્ઞાન પ્રાપ્ત થવાની વાત કહી છે। તેનું લક્ષ્ય બનાવીને અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે ક્યારેક તો આપ જ્ઞાનયોગની પ્રશંસા કરો છો અને ક્યારેક કર્મયોગની પ્રશંસા કરો છો। ભગવાને કહ્યું કે કર્મયોગ શ્રેષ્ઠ છે। કર્મયોગી સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે। કર્મયોગ વિના સાંખ્યયોગનું સાધન સિદ્ધ થવું કઠિન છે, પરંતુ કર્મયોગી શીઘ્ર જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે। આ રીતે કહીને ભગવાન અર્જુનને જાણે એ બતાવી રહ્યા છે કે કર્મયોગ જ તારા માટે શીઘ્રતા અને સુગમતાપૂર્વક બ્રહ્મની પ્રાપ્તિ કરાવવાવાળો છે। આથી તું કર્મયોગનું જ અનુષ્ઠાન કર। અર્જુનના મનમાં મુખ્ય રૂપે પોતાના કલ્યાણની જ ઈચ્છા હતી। એટલા માટે તેઓ વારંવાર ભગવાનની સામે શ્રેય વિષયક જિજ્ઞાસા રાખે છે। કલ્યાણની પ્રાપ્તિમાં ઈચ્છાનું પ્રાધાન્ય છે। સાધનની સફળતામાં વિલંબનું કારણ પણ આ જ છે કે કલ્યાણની ઈચ્છા પૂરી રીતે જાગૃત નથી થઈ। જે સાધકોમાં તીવ્ર વૈરાગ્ય નથી
તેઓ પણ કલ્યાણની ઈચ્છા જાગૃત થતાં કર્મયોગનું સાધન સુગમતાપૂર્વક કરી શકે છે. અર્જુનના હૃદયમાં ભોગોથી પૂર્ણ વૈરાગ્ય નથી, પણ તેમનામાં પોતાના કલ્યાણની ઈચ્છા છે. એટલા માટે તેઓ કર્મયોગના અધિકારી છે. પહેલા અધ્યાયના 32મા તથા બીજા અધ્યાયના 8મા શ્લોકને જોવાથી ખબર પડે છે કે અર્જુન મૃત્યુલોકના રાજ્યની તો વાત જ શું, ત્રિલોકનું રાજ્ય પણ નથી ઈચ્છતા. પરંતુ વાસ્તવમાં અર્જુન રાજ્ય તથા ભોગોને સર્વથા ન ચાહતા હોય એવી વાત પણ નથી. તેઓ કહે છે કે હું યુદ્ધમાં કુટુંબીજનોને મારીને રાજ્ય તથા વિજય નથી ઈચ્છતો. તો એનું તાત્પર્ય એ છે કે જો કુટુંબીઓને માર્યા વિના રાજ્ય મળી જાય તો હું તેને લેવા તૈયાર છું. બીજા અધ્યાયના 5મા શ્લોકમાં અર્જુન એ જ કહે છે કે ગુરુજનોને મારીને ભોગ ભોગવવા એ યોગ્ય નથી. એનાથી એવી ધ્વનિ નીકળે છે કે ગુરુજનોને માર્યા વિના રાજ્ય મળી જાય તો તે સ્વીકાર્ય છે. બીજા અધ્યાયના 6થા શ્લોકમાં અર્જુન કહે છે કે કોણ જીતશે એની અમને ખબર નથી અને તેઓને મારીને અમે જીતવાનું પણ નથી ઈચ્છતા. આનું તાત્પર્ય એ છે કે જો અમારો વિજય નિશ્ચિત હોય અને એમને માર્યા વિના રાજ્ય મળતું હોય તો હું લેવા તૈયાર છું. આગળ બીજા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે તારા તો બંને હાથોમાં લાડુ છે. જો યુદ્ધમાં તું માર્યો ગયો તો તને સ્વર્ગ મળશે અને જીતી ગયો તો રાજ્ય મળશે. જો અર્જુનના મનમાં સ્વર્ગ અને સંસારના રાજ્યની કિંચિત માત્ર પણ ઈચ્છા ન હોય તો ભગવાન ભાગ્યે જ એવું કહેત. આથી અર્જુનના હૃદયમાં પ્રતીત થવાવાળો વૈરાગ્ય વાસ્તવિક નથી, પરંતુ તેમનામાં પોતાના કલ્યાણની ઈચ્છા છે, જે આ શ્લોકમાં પણ દેખા દઈ રહી છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 158મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 159મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.